વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં વર્ષ 2025માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી દ્વારા આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો। 2 દાયકાની સફળ વિકાસ યાત્રાને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે। ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કચ્છ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના શ્રેણીબદ્ધ વિકાસ કામો થયા છે। કચ્છની તમામ નગરપાલિકાઓમાં વિવિધ ગ્રાન્ટોમાંથી થયેલ વિકાસ કામો અને હાલે ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક ભુજ પ્રાંત કચેરી ખાતે મળી હતી। રાજકોટ ઝોન નગરપાલિકાઓના આરસીએમ મહેશભાઈ જાનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કચ્છના તમામ શહેરી વિસ્તારોમાં થયેલ કામગીરીની વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી। રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકોના જીવનની સરળતા, શહેરી પર્યાવરણમાં પરિવર્તન લાવવા અનેકવિધ આયામો હાથ ધર્યા છે। બેઠકમાં કચ્છના વિવિધ નગરપાલિકા વિસ્તારોમાં થયેલા પાણી પુરવઠા, સ્વચ્છતા, ડ્રેનેજ, રોડ, રસ્તા, ફ્લાયઓવર, શહેરી ગરીબો માટે આવાસ, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ વોટર ડ્રેઇન સહિતના વિકાસ કામોની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં વિશેષ ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શહેરી વિકાસ માટેના રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા। બેઠકમાં કચ્છની ભુજ, અંજાર, રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, બારોઈ, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, કારોબારી ચેરમેનો, વિવિધ વિભાગના ઇજનેરો અને અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા। જેમાં દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક થાય છે અધિકારીઓની અને ચૂંટાયેલા સભ્યોની। એવી શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષ સ્થાને દરેક જિલ્લાની નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને પદાધિકારીઓ પ્લસ ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં દરેક જિલ્લામાં જઈને પ્રાદેશિક કમિશનર સંકલન બેઠક કરે એવી સરકારશ્રીએ જોગવાઈ કરતા આપણે આ કચ્છમાં પ્રથમ સંકલન બેઠકનું આયોજન કર્યું। કચ્છ જિલ્લાની 7 નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીઓ આમાં ઉપસ્થિત રહ્યા। ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જિનિયરો પણ એમાં ઉપસ્થિત હતા। ચાલુ વર્ષને જ્યારે સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે શહેરી વિકાસને લગતી વિવિધ યોજનાઓની પ્રગતિ અને એના ગ્રાન્ટના આયોજન બાકી હોય તો એના આયોજનમાં માર્ગદર્શન સ્થળ ઉપર મળી રહે। ઉપરાંત શહેરીજનોના કંઈ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં રજૂ કરે તો અમારી ઓફિસ અથવા તો સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ મોકલવાના થતા હોય તે પ્રશ્નોનો જાત માહિતી મળી રહે અને સુચારું સંકલન થાય એના માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। મેં કીધું એમ આ વર્ષને 2025-26ને સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે ગત વર્ષે કચ્છની 7 નગરપાલિકાઓને 132 કરોડની ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે આપવામાં આવેલી હતી। ત્યારે અત્યારે એપ્રિલથી નવેમ્બર સુધીમાં 163 કરોડથી 163 કરોડથી પણ વધારે રકમના વિકાસ કાર્યોને મંજૂરી આપી દેવામાં આવેલી છે અને હજી 4 મહિનામાં જે બાકી ગ્રાન્ટ છે એના આયોજનો કરી અને વિકાસ કાર્યોના પ્રોજેક્ટ અમારા મારફતે મંજૂરી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે। જે મોટા વિકાસ કાર્યો છે એ માટે સરકારમાં મોકલવાના થતા હોય તો એની સૈદ્ધાંતિક મંજૂરી માટે પણ મોકલી આપવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે।